सांसद ज्ञानीबेन ठाकुरने लईने आज वावथरा जिल्ला कलेक्टर कचेरीए कोंग्रेस द्वारा विरोध प्रदर्शन करवामां आव्युं। आने लईने कोंग्रेसना मालधारी समाजना आगेवान ठाकरसिंह रबारीनी पण प्रतिक्रिया सामे आवी छे, जेमां તેમણે भाजपना प्रदेश प्रमुख जगदीश विश्वकर्मा सामे फरी नाराजगी व्यक्त करी छे। रोष ठालवता शुं कह्युं विगते वात करी। वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई जाना रे। दर्शक मित्रों, नवजीवन न्यूज में आपનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડા દિવસ પહેલા વિજયોત્સવના ઉન્માદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની જીભ લપસી અને તેમણે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને લઈને વિવાદિત નિવેદન આપી દીધું। આ નિવેદન આપ્યા બાદ હાલ ગુજરાતભરમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં તેના જબરજસ્ત પડઘા પડ્યા છે ને આજે વાવથરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જ્ઞાનીબેન ઠાકોરના સમર્થનમાં એક વિશાળ રેલી છે તે કોંગ્રેસના નેતાઓ દ્વારા કાઢવામાં આવી। મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા ને આ ઘટનાને લઈને થોડાક સમય માટે કલેક્ટર કચેરીએ ઘર્ષણની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું। ત્યારે આ બાબતને લઈને કોંગ્રેસના ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતા ઠાકરસિંહ રબારીની આક્રમક પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે ફરી એકવાર ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને આડે હાથ લીધા છે અને કહ્યું છે એક તરફ મહિલાઓના સન્માનની વાતો કરે છે અને બીજી તરફ મહિલાઓનું અપમાન છે તે આ પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે। જગદીશ વિશ્વકર્માને ભડકેલી ભેંસ સમાન ઠાકરસિંહ રબારીએ ગણાવ્યું છે અને શું કહ્યું તે સાંભળો। ઠાકરસિંહભાઈ ઉગ્ર વિરોધ કર્યો છે, ખાસ કરીને ટિપ્પણી બાદ કોંગ્રેસની શું માંગ? તમે જુઓ, વારંવાર નારી સન્માનની વાતો કરવી ને નારી અપમાન, તમને મીડિયાને કહું છું કે તમે આમાં જગદીશભાઈની પાછળ વિશ્વકર્મા ન લખો અટક। વિશ્વકર્મા તો આ સૃષ્ટિનું સર્જન કરી દો, આ તો દુષ્કર્મા છે, ભડકેલી ભેંસ જેવો માણસ છે। વારંવાર બેફામ બોલવાનું લવારા જ કરે છે। આ ભાજપમાં આવા લોકો બેહારી દે છે કઈ રીતે વર્ગ વિગ્રહ કરવા, સમાજ વચ્ચે, તમામ ધર્મો વચ્ચેની લડાઈ કરવી। તમે કાલે જોયું બંગાળમાં એમની જીત થઈ છે, તો વડોદરામાં ભાજપના પ્રદેશ પ્રમુખની મુખ્યમંત્રીની હાજરીમાં મમતા દીદીના ફોટાના પોસ્ટરો પર પગ મૂકે। શરમ આવવી જોઈએ। બેન દીકરીનું સન્માન કરવું એ આ હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે। હાર જીત થતી રહે, એક મહિલા મુખ્યમંત્રીની હાર થઈ હોય અને તમે એના ફોટા ઉપર પોસ્ટર ઉપર પગ મૂકીને કચડતા હો, આનાથી હિટલરશાહી પણ સારી હતી। આ હિટલરોથી પણ બેફામ ખરાબ છે આ લોકો કે મહિલાઓનું વારંવાર અપમાન કરે। આજે અમારી કોંગ્રેસની મહિલા પ્રમુખનું અપમાન કર્યું, ખરાબ શબ્દોમાં કર્યું છે। એટલે આ લોકો એ અંગ્રેજોની યાદ અપાવે છે કે અંગ્રેજોથી પણ બદતર આ લોકો છે। પણ એ લોકો તો એમ કે રામ રાજ્ય લાવ્યું, આ રામ રાજ્ય નથી, હરામ રાજ્ય છે। તમે જો અંબાજી હોય કે ઢીમા હોય, ભલે એમની સીટો આવી પણ ધરણીધર સાંભળે અમારી લાજ રાખી પ્રમુખ કોંગ્રેસનો બનશે। અંબાજીમાં કોંગ્રેસની જિલ્લા પંચાયત તાલુકા જેટલા ધાર્મિક સ્થાનો છે ત્યાં તમામ જગ્યાએ કોંગ્રેસની સીટો આવી છે। આ તો પ્રજાને દબાવ કરીને ખોટું કરીને જીતી ગયા છે, બાકી ક્યાંય એમની લોક લાગણીથી જીતેલા નથી। રાજીનામું આપવા અમે કહીએ છીએ ને, માફી તો માગી લે। ચોર ચિત્તાને કાયર વારંવાર નમે, એ માફી માગવાથી નહીં। જો નારી સન્માનની વાતો કરતા હોય ભાજપવાળા, તો એ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે એમનું રાજીનામું ભાજપ પાર્ટીએ લેવું જોઈએ, નહીં તો ગુજરાત અને ભારતની મહિલાઓ ક્યારેય માફ નહીં કરે। આપે સાંભળ્યા હતા કોંગ્રેસના બનાસકાંઠાના દિગ્ગજ નેતા ઠાકરસિંહ રબારી। હાલ તેમણે જે પ્રતિક્રિયા આપી છે ને જે વડોદરામાં મમતા બેનર્જીના પોસ્ટરોને લાતથી કચડવામાં આવ્યા તેવા આક્ષેપો તેમણે લગાવ્યા ને મહિલાઓનું સન્માન છે તે કરવામાં નથી આવ્યું તેવા લોકોને ભાજપમાં બેસાડવામાં આવ્યા હોય તેવા આક્ષેપો તેમને કર્યા છે। આના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। આરોપ પ્રત્યારોપનો દોર જોવા મળી રહ્યો છે, ત્યારે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિ નિર્માણ પામે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।